નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4ની અંદર ગણિત વિષયનું પ્રકરણ નંબર મિત્રો 3 છે, ભોપાલનો પ્રવાસ। જે મિત્રો આપણી નવીન સ્વાધ્યાયન પોથીમાં આપવામાં આવેલ છે પાના નંબર 29 પર, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા। પ્રકરણ મિત્રો 3 ભોપાલનો પ્રવાસ, જેની વાત કરીએ તો પ્રશ્ન 1 છે, મંજીત તેના માતા પિતા સાથે અમદાવાદથી આણંદ જવા નીકળ્યો। તેમણે પૂછપરછ કરતાં આ મુજબ બસની ટિકિટ માહિતી મળી, તે પરથી પ્રશ્નોના જવાબ આપો। અહીંયા મિત્રો બસનો જે પ્રકાર છે, જેમાં લોકલ બસ, તેમાં એક ટિકિટનો દર 46 રૂપિયા હતો, એક્સપ્રેસ બસનો દર 78 રૂપિયા, ડિલક્સ એસી બસના 114 રૂપિયા હતા। તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપીએ તો પ્રશ્ન 1 છે કે કઈ બસમાં ટિકિટનો દર સૌથી વધારે છે? તો અહીંયા તમે જોઈ શકો છો કે 114 રૂપિયા જે ડિલક્સ એસી બસના છે, જે આપણે અહીંયા જવાબ આવશે ડિલક્સ એસી બસનો ભાવ સૌથી વધારે છે। 2, લોકલ બસ કરતાં ડિલક્સ એસી બસમાં એક ટિકિટ માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો ડિલક્સ એસી બસના 114 અને 46 રૂપિયા લોકલ બસના છે, તેની બાદબાકી કરીએ તો 68 રૂપિયા છે વધારે ચૂકવવા પડે। 3, બધા લોકલ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો અહીંયા 46 ગુણ્યા 3 એટલે કે 138 રૂપિયા ચૂકવવા પડે। 4, બધા જ ડિલક્સ એસી બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 114 રૂપિયા ગુણ્યા 3 એટલે કે 342 રૂપિયા ચૂકવવા પડે। બધા જ એક્સપ્રેસ બસમાં મુસાફરી કરે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 78 ગુણ્યા 3 એટલે કે 234 રૂપિયા ચૂકવવા પડે। હવે પ્રશ્ન 2 ઉપર આવીએ તો ઉનાળુ વેકેશનમાં પ્રિયા તેના ભાઈ અને માતા પિતા સાથે આનંદ મેળામાં જાય છે। ત્યાં વિવિધ ખાણીપીણીની વસ્તુના ભાવ કોષ્ટક મુજબ હતા, તેનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખો। મિત્રો અહીંયા ખાણીપીણીની વસ્તુ છે દાબેલી, તો એક ડીશનો ભાવ 20, વડાપાઉંનો 25 રૂપિયા, ભેળનો 30 રૂપિયા, બરફ ગોળો એના 15 રૂપિયા, આઈસ્ક્રીમ 40 રૂપિયા અને ફ્રૂટ ડીશના 45 રૂપિયા છે। હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ તો 1, પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાઉં ખાવા હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો 20 દાબેલીના અને 25 વડાપાઉંના એમ 45 રૂપિયા ચૂકવવા પડે। બીજું, પ્રિયાનો ભાઈ અને તેના માતા પિતાને ભેળ ખાવી છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો 30 ગુણ્યા 3 એટલે કે 90 રૂપિયા ચૂકવવા પડે। 3, પ્રિયાના ઘરના બધા સભ્યો ફ્રૂટ ડીશ ખાય છે તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 45 ગુણ્યા 4 એટલે કે 180 રૂપિયા ચૂકવવા પડશે। 4, પ્રિયાની માતાએ 2 આઈસ્ક્રીમ અને તેના પિતાએ 3 બરફ ગોળો લીધા તો આ માટે કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો મિત્રો આઈસ્ક્રીમના ભાવ 40 રૂપિયા છે તો 40 ગુણ્યા 2 80 રૂપિયા, બરફ ગોળાના ભાવ 15 રૂપિયા છે તો 15 ગુણ્યા 3 45 રૂપિયા, તો 80 વત્તા 45 એટલે કે 125 રૂપિયા ચૂકવવા પડશે। 5, પ્રિયાનો ભાઈ દરેક વસ્તુની એક ડીશ ખરીદે છે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા હશે? તો મિત્રો દરેકની એક ડીશ ખરીદે, 20 દાબેલી, 25 વડાપાઉં, 30 ભેળ, 15 બરફ ગોળો, 40 આઈસ્ક્રીમ ને 45 ફ્રૂટ ડીશ, તો એમ 175 રૂપિયા દરેકનો સરવાળો થશે, તો 175 રૂપિયા છે એ પ્રિયાના ભાઈએ ચૂકવ્યા હશે। 3, કમલેશભાઈ પોતાની કારમાં 20 લીટર પેટ્રોલ ભરાવે છે તો પેટ્રોલમાં કુલ 1800 રૂપિયા આપે છે। પેટ્રોલના કુલ 1800 રૂપિયા આપે છે તો 1 લીટર પેટ્રોલનો ભાવ કેટલા રૂપિયા થાય? તો 1800 ભાગ્યા 20 કરવા પડે તો ભાવ મળે છે તે 90 રૂપિયા થશે। 4, અમદાવાદથી વડોદરા જવા માટે નીચે મુજબ 2 રસ્તા છે, તેનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદથી વડોદરા 110 કિલોમીટરનો એક રસ્તો છે, અને બીજો અમદાવાદથી વડોદરા જવું હોય તો નડિયાદથી 60 કિલોમીટર, પછી 32 કિલોમીટર મિત્રો આણંદ જવાય, અને આણંદથી અહીંયા 57 કિલોમીટર નડિયાદ, 21 કિલોમીટર છે આણંદ અને 46 કિલોમીટર વડોદરા, બરાબર, આમ ફરીને જવાય તો એટલો સમય લાગે। ચાલો હવે જોઈએ પ્રશ્ન। પહેલું છે કે અમદાવાદથી વડોદરા ટૂંકા રસ્તાની લંબાઈ કેટલી? તો 110 કિલોમીટર। અમદાવાદથી આણંદનું અંતર કેટલું? તો 78 કિલોમીટર। નડિયાદથી વડોદરાનું અંતર કેટલું? તો 67 કિલોમીટર। કયા શહેરથી કયા શહેર સુધી પહોંચતા 1 કલાકનો સમય લાગશે? તો અમદાવાદથી નડિયાદ। 5, અમદાવાદથી વડોદરા કયા રસ્તે જવાથી વધુ સમય લાગશે? કેટલો સમય? તો
તો અહીંયા મિત્રો અમદાવાદથી નડિયાદ, આણંદ, વડોદરા જવું હોય તો 2 કલાક ને 27 મિનિટ જેટલો સમય લાગે. પ્રશ્ન 5 છે, એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી સાપુતારાના પ્રવાસે જાય છે. અમદાવાદથી સાપુતારા 400 કિલોમીટર દૂર છે. રસ્તામાં ક્યાંય પણ આરામ કર્યા વગર સાપુતારા પહોંચતા 8 કલાક જેટલો સમય લાગે છે. તો હવે પ્રશ્નનો 1 છે કે અમદાવાદથી બસ સવારે 6 વાગે ઉપડે અને રસ્તામાં ક્યાં ઊભી ન રહે તો સાપુતારા કેટલા વાગે પહોંચાડશે? તો તે મિત્રો બપોરે 2 વાગે પહોંચાડે. બીજું, જો બાળકો રસ્તામાં નાસ્તો કરવા 30 મિનિટ રોકાય તો સાપુતારા કેટલા વાગે પહોંચશે? તો તે 2:30 વાગે પહોંચશે. ત્રીજું, અમદાવાદથી ભરૂચનું અંતર 200 કિલોમીટર છે તો ભરૂચ કેટલા વાગે પહોંચ્યા? તો સવારે 10 વાગે પહોંચ્યા. 4, બસ સવારે 6 વાગ્યાને બદલે સવારે 10 વાગે ઉપડે અને બાળકો ભરૂચ જમવા માટે 1 કલાક જેટલો સમય રોકાય તો બાળકો સાપુતારા કેટલા વાગે પહોંચશે? તો સાંજે 7 વાગે સાપુતારા પહોંચશે. 5, ભરૂચ પાસે બસ નર્મદા નદીના 1350 મીટર લાંબા પુલ પરથી પસાર થાય છે. જો બસની લંબાઈ 5 મીટર હોય તો આ પુલ પર એકની પાછળ એક આવી કેટલી બસો ઊભી રહે? તો 1350 ભાગ્યા 5 કરીએ તો 270 બસો છે એ ઊભી રહેશે. છઠ્ઠો પ્રશ્ન, નવ્યા, પાર્થ અને નેહા સાસણગીર ફરવા ગયા. ત્યાં નવ્યાએ હરણ, પાર્થે સિંહ અને નેહાએ ચિત્તલની સંખ્યા ગણી. હરણની ગણતરી કરશે 178 થઈ. નેહાએ કહ્યું કે હરણ કરતાં ચિત્તલની સંખ્યા 40 જેટલી ઓછી છે અને પાર્થે કહ્યું ચિત્તલ કરતાં સિંહોની સંખ્યા અડધી છે. તો હવે આપણે જવાબ આપીએ તો 1, ચિત્તલની સંખ્યા કેટલી હશે? તો 138માંથી 40 જેટલી ઓછી એટલે કે 138 - 40 એટલે કે 98 ચિત્તલ હશે. સિંહોની સંખ્યા કેટલી હશે? તો 98માંના અડધા એટલે કે 98 ભાગ્યા 2 49 સિંહોની સંખ્યા હશે. ત્રીજું, હરણ અને સિંહની સંખ્યાનો તફાવત કેટલો થાય? તો 138 - 49 એટલે કે 89 તફાવત થાય. 7, એક વાર્તાના પુસ્તકની કિંમત 82 રૂપિયા છે. તમારે શાળાની ભેટ આપવા 5 પુસ્તક ખરીદવા છે તો તમારે કેટલા રૂપિયા જરૂર પડશે? તો મિત્રો તમારે કુલ 410 રૂપિયાની જરૂર પડે. 8, તમારા જન્મદિવસે 7 ગરીબ બાળકોને રમકડાં આપવા છે. એક રમકડાની કિંમત 130 રૂપિયા હોય તો તમે તમારા પપ્પા પાસેથી કેટલા રૂપિયા લેશો? તો 130 × 7 કરીએ તો 910 રૂપિયા લેવા પડશે. 9, શ્રેયા 5 રૂપિયાની એક એવી 17 પેન્સિલ ખરીદે છે તથા ગોપાલ 6 રૂપિયાની એક એવી 15 પેન્સિલ ખરીદે છે. તો બંનેમાંથી કોણ વધારે રૂપિયા ચૂકવ્યા હશે? કેટલા? તો મિત્રો અહીંયા શ્રેયા છે એ 17 × 5 85, ગોપાલ છે 15 × 6 એટલે કે 90 રૂપિયા અને એનો તફાવત તો 90 - 85 એટલે કે 5 રૂપિયા વધારે ચૂકવ્યા હશે. તો ગોપાલે 5 રૂપિયા વધારે ચૂકવ્યા હશે. 10, અતુલે 6 બોલપેન ખરીદી અને દુકાનદારને 108 રૂપિયા આપ્યા. તો એક બોલપેનની કિંમત કેટલી? તો મિત્રો 108 ભાગ્યા 6 કરીએ તો 18 રૂપિયા છે એ આપ્યા હશે. બરાબર, એક બોલપેનની કિંમત 18 રૂપિયા હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વાત કરી પ્રશ્ન નંબર 1 થી 10ની. હવે આપણે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું તેમાં તમારે 11થી કરી અને 22 સુધીના તમામ પ્રશ્નોનું સોલ્યુશન ઝડપથી આપણે કરી લઈશું, સચોટ સોલ્યુશન કરીશું. તો આશા રાખીએ છીએ તમને આપણો આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.